ઘણા મિત્રો દાંત કાઢતા કે આ હું વિડિયા બનાવે છે, હું આને લઈ લેવું વિડિયો બનાવે. તમને લાગતું હતું કે આવું થાય? નહીં, મને આવું નતું, મને સપના જેવું લાગે છે. બેકગ્રાઉન્ડમાં 5K જોઈ લ્યો મિત્રો. હા, ફોલો મમ્મી. क्या है ये केक किसको बोलते हैं? જય સોમન, જય મોગલમાં બધાને. ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. આખી સાંભળી આપણે 7 દિવસ. જય માતાજી, જય મોગલમાં. કથાના એકમાત્ર યજમાન છે. એવું નથી લે, તું કહેતી હતી આપણે યજમાન છે. સ્કીપ કરવાનું એવું નથી, ક્યારેક બોલવામાં મિસ્ટેક થઈ જાય એમ. તું કહેતી હતી ઈ ગોર દાદા વારે વારે આપણને કહેતા હોય કે ઊભા થાવ યજમાનો, ઊભા થાવ યજમાનો, આમ કરો, એટલે એવું બોલે. કથા સાંભળી ભાઈ, બહુ શ્રવણ કર્યું, મજા આવી. ગોરદાદાએ બહુ મોજ કરાવી અને અમે એનાથી વધારે મોજ કરી અને મજા આવી. મોટા ફઈ જય માતાજી. જય માતાજી. મજામાં? હા, મજામાં હો. મોટા ફઈ છે ને ઘરે જવાના પરિયાણ કરે છે. મોટા ફઈ આવું કરવાનું તો હું કરવું ભાઈ, આ હલાય નહીં સલાય નહીં. પણ અહીંયા તમારું ઘર છે. ખાટલામાં હા જોઈ મેં મોબાઈલમાં. મોબાઈલમાં હા, મોબાઈલમાં કથા સાંભળી. મોબાઈલમાં સાંભળી. અને હિન્દુમાં શું કે છે મમ્મી? જય માતાજી. જય માતાજી, જય મોગલમાન, જય સોનલમાન, જય બાપા સીતારામ. કથા સાંભળી, પણ આ બધું કામ વધી ગયું છે. ઘર કામ મૂકી અને કથા સાંભળવા વયા જતા, એટલે હવે બધું ધોવાનું, ઘઉંનું હવે બધું વધી ગયું છે. કામ વધી ગયું છે. હજી ઘઉં લેવાના છે કા? બીજા નંબરમાં કોંગ્રેચ્યુલેશન શેના માટે? કે તમારા 5K કમ્પ્લીટ. ઓહો, એ તો હાવ ભૂલાઈ જ જાય છે મિત્રો. 5K કમ્પ્લીટ થઈ ગયા આપણી યુટ્યુબ ચેનલ અને 5000 નો પરિવાર. મને નથી લાગતું મને કોણ ફોલો કરે. વિડિયો મેં કીધું હતું કે 5000 સુધી જલ્દી પોગાડી દો, તો 5000 થઈ ગયા. તો થેન્ક યુ બધાયના સબસ્ક્રાઇબર. અને માથે હો થાવા આવ્યા મિત્રો. 5000 હવે 10000 નું પાછું ટાર્ગેટ જ આપી દે કે 10000 પોગાડી દે. ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો. અને મિત્રો હમણાં બ્લોગ રેગ્યુલર ન આવ્યા, કોશિશ હું તમને કહું, વચન દઉં પછી બ્લોગ ન આવે એટલે એવું થાય છે કે ભાઈ હું છે ને અત્યારે તમને વચન નથી બંધાતો, પણ બ્લોગ મૂકવાની કોશિશ કરી. ટાઈમ હોય નહીં ને રોજ રેગ્યુલર તો કે શું કઈક આમ જાય ક્યાંક, તો કે તમને નવી નવીન શું કહેવાય, જઈ ક્યાંક જાય તો મજા આવે, એટલે નવીન નવીન કન્ટેન્ટ આપીએ એમ. આમ તો મને કેક નો શોખ નથી, પણ કેક આજ લઈ આવી છે. 5K નું સેલિબ્રેશન કરી જ નાખવું છે, કરી નાખવું છે ને આજ. હવે હું જ મારા બર્થડે માં કેક તો લઈ એ આનો બર્થડે હજી ના ઈ ભૂલાઈ ગયો. આનો બર્થડે 2 દિવસ પહેલા તો કેક નથી લઈ આવ્યો. એટલે આપણે છે ને એક પંથ દો કાજ. હવે તો પણ બર્થડે વહી ગયો, હવે હું કેક કામ હવે 5K ની લઈ આવો. હા, 2 કેક આપણે એક કેકમાં આપણે રોડવી દેવાનું. બહુ સમજદાર મને પત્ની મળી છે, એટલે મિત્રો આપણે ખોટો અભિમાન નથી કરતા, પણ સમજદાર મળી છે કે તમે એક કેક લઈ આવો. આપણે બર્થડે અને તમે મેં બર્થડે ના દિવસે જ ના પાડી દી, મને કેક નો શોખ નથી. નહીં જરીએ નહીં, કાઈ નહીં, નહીં ખાય. હું ખાવ ને. અને બીજી એક નવી બાધા લીધી છે, એ કઈ કહેવાય એમ છે નહીં. નો કહેવાય ને મમ્મી? ના, તમે હું વાતું કરો. તમે સબસ્ક્રાઇબર છો, તમારી સાનું નો રખાય, પણ તમને નથી કહેવાય આમ ડોળા કાઢે. હવે આવી નો બાધા લેતી. તમે આ હું કહેવા માંગો છો, કેક હેની છે, મને કઈ ખબર નથી. આપડા 5000 મારા ફોલોવર, મમ્મી મને 5000 લોકો ફોલો કરે છે પેલા તો. તો એ સારું કહેવાય? સારું જ કહેવાય ને. મને કઈ ખબર નથી એમાં ફોલોમાં. મમ્મી કેટલી ભોળી છે ને કઈ ખબર જ નથી. તને કઈ નથી કહેતો. મિત્રો જો જોતામાં બધા હગા વાલા મારે કોના નામ લેવા. ગીતામાં કૃષ્ણએ કીધું, અર્જુને કીધું ને કૃષ્ણને કે હે ભગવાન, આ તો બધાય કૃષ્ણ, આ તો બધા કે આપણા છે. તો કે આપણા હોય હામાં થોડા હોય. એટલે ઘણા મિત્રો દાંત કાઢતા કે આ હું વિડિયા બનાવે છે, હું આને લઈ લેવું વિડીયો બનાવી. પણ 5000 ની ફેમિલી આજ કમ્પ્લીટ કરી છે, એટલે થોડું ઘણું છે ને આમ અંદરથી ખુશી છે, હરખ છે કે 5000 પરિવાર આપણો જોડાઈ ગયો છે. પણ કેક નહીં, આપણે બીજું કાંઈક લઈ આવી. કેક ભાવે નહીં. નહીં મમ્મી, કેક ઈ કેક. હા, પણ એ કેકમાં મજા ન આવે, એટલે બીજું મજા ન આવે, પણ આપણે લોકોને દેખાડવું પડે. દેખાડવું છે. હવે 5000 થયા છે ને, હજી 10000 થાય, 15000 થાય, 50000, લાખ હાલ્યું જ જવાનું છે. આપણે બીજે સેલિબ્રેશન કરી આવી. કેક યુગભાઈ ખાય તો એને પાછું શરદી ઉધરસ ને માંદો પડે, એને હદતું નથી. ભલે લઈ આવીને નાખી દેવું, પણ કેક લઈ આવી. આપણે જી આવી અહીંયા સોનલધામ માંડવાળી થાય છે ને ત્યાં. ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એટલે પાછી ભાગવત સાંભળવા જઈએ. મિત્રો અહીંયા આપણે ગેટ મસ્ત મજાનો રજવાડી ટાઈપ ગેટનો ઓર્ડર આપી દીધો છે. અઠવાડિયા પછી બનીને તૈયાર થઈ જશે. અને દુકાનમાં શું હાલે છે દુકાનની અપડેટ લઈ. તો પપ્પા બેઠા છે આ દુકાનમાં. ઓહો, પડીકા તો જો પડ્યા છે એટલા બધા. હે પપ્પા, લડી જ લેવું છે?
હું છે સવારમાં માલ આવ્યો છે હા તે માલને હવે મૂકવાનો ટાઈમ નથી કારણ કે એમને વેપાર સતત ચાલુ રહે. એ બધું તો ઠીક છે પપ્પા, પણ આપણા યુટ્યુબમાં 5000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા સબસ્ક્રાઇબર. શું કહેવો બે શબ્દો શું લખો છો તમે? મારે ઓલો માલ બધો મકાવાનો હોય અહીં યાદી કરું છું. સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે ખૂબ ધન્યવાદ દે પાત્ર બધું ગણાય. અને અત્યારે છે ને એક એવો માહોલ છે કેવો? ગરમીનો ને આજના છાપામાં છે કે હવે પછી પુષ્કળ ગરમી પડશે. હમણાં વરસાદના કોઈ સંકેતો નથી પણ ગરમી માટે તૈયાર 40 ડિગ્રી પૂગી જાય એવી શક્યતા છે. એ ગરમી મૂકો એક બાજુ, ગરમી પકડાઈ ગઈ છે કારણ કે આપણે 5000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. આપણે 5000 સબસ્ક્રાઇબ ભરે તે એના માટે ધન્યવાદ તને અને તારા. તમને લાગતું હતું કે આવું થાહે? નહીં, મને આવું નતું. મને તો સપના જેવું લાગે છે કે સપનું થયું. કારણ કે મારી ઉપર કોઈને ભરોસો જ નહોતો કે હું 5000 સબસ્ક્રાઇબર પૂરા કરી. અને મિત્રો આ કઈ નાની હુની વાત નથી હો. 5000 નો પરિવાર જોડવો એટલે એ બહુ મોટી વાત કહેવાય મારા માટે. અને હજી આપણે એમને ચાલુ જ છે. સબસ્ક્રાઇબ કરી નાખજો હજી ન કરી હોય તો. ઉમરાવાળી મિત્રો દર્શન કરી લ્યો અને પછી ડુંગરાવાળી માતાજીને આપણે માતાજીની દયા હોય ને, મોગલની દયા હોય ને તો આ બધું શક્ય છે. બાકી હું તો કાંઈ નથી ને આવું બધું તો માતાજીની દયા વગર શક્ય જ નથી. આપણે તો કાંઈ નથી. બરોબર ને ઇન્દુભાઈ? બસ માં કે એમ ઈ રસ્તે હાલવાનું છે. મિત્રો બીજી એક જાહેરાત કરી દો. આપણે અહીંયા મોટો ડેલો મૂકવાનો છે ને એટલે આ નાની ડેલી રહી ને એને આપણે વેચી નાખવાની છે. જો તમારે કોઈને લેવી હોય તો મારો કોન્ટેક કરજો. આ ડેલી છે આમ પહોળાઈ છે આની 4.25 ફૂટ અને ઊંચાઈ છે 6.25 ફૂટ. આમ 6.25 ફૂટ છે અહીંથી અહીં 6.25 ફૂટ અને આમ છે 4.25 ફૂટ અને વજન છે 120 કિલો જેવો છે. બરોબર ને મમ્મી? આ લોખંડની છે, જેને કોઈને લેવી હોય તો દેજો. અને ડેલી સારી છે ભાઈ. આ આપણે છે ને ઘરમાં મારે તો આની હારે જ ચોંટાડવી હતી પણ એની હારે કાંઈ મેળ ન આવ્યો એટલે કારીગર કે આ બધું નહીં થાય, તમે નવી જ બનાવી લો. અને આપણો નવો રજવાડી ડેલો બને છે આલા ગ્રાન્ડ મસ્ત મજાનો. ડિઝાઇન મગાવી છે બહારથી અને બહુ મસ્ત મજાનો ડેલો બનશે. અને જો તમારા ડેલી લેવી ને તો મારો કોન્ટેક નંબર છે 77788088987. એમાં ફોન કરજો. બરોબર ને? આ તોય વેચી નાખો એટલે આપણે શું ફળિયું સાફ થઈ જાય, ચોખ્ખું થઈ જાય. કારણ કે અમારે છે ને અઘોસર બધી કાઢી નાખવી છે. અહીંથી બધું સાફ સફાઈ છે ને આ બધું મોટા ભાગનું સાફ કરી નાખવું છે. ઝાડવા અમને ગમે છે, ઝાડવા એટલા બધા નહીં કાઢી પણ વધારાનું જે પડ્યું છે ને એ બધું સાફ કરી નાખશું. તો જે ફાઇનલી બગસરાથી આવી ગયા છે મસ્ત મજાની કેક લઈ આવ્યા છે. 5K કમ્પ્લીટ લખેલું છે. હવે કરશું સેલિબ્રેશન અમારું ફેમિલી. અને જો બેકગ્રાઉન્ડમાં 5K. ઇન્દુબા જરીકાબા જોઈ આવો. બેકગ્રાઉન્ડમાં 5K જોઈ લ્યો મિત્રો. બાકી છે ને યુટ્યુબનું સિમ્બોલ મારે લેવો તો પણ ક્યાંય મળ્યો નહીં, નકર તો હું લઈ આવત. તો ચાલો કેક કોણ કાપશે? ચાલો ના ના તમે કરો તમે. ચાલો ભાઈ કેક કટિંગ કરો યુગભાઈ. હેપી 5K ટુ યુ. 5K કમ્પ્લીટ મિત્રો તમારા સાથ સહકારથી થયા છે. બાકી હું કાંઈ નથી. તાલી તો પાડો બધાય. હા અને આ મીણબત્તી તો ચાલુ છે. ફૂંક મારી માર. તો મિત્રો 5K કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે કેક કટિંગ ચાલુ છે. અને અમારો વ્લોગ ડેઈલી તમે જોવો છો એટલો બધો સપોર્ટ આપો છો એ બદલ થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર ને આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. જો મેન જેના નામે ચેનલ છે એને તો મોટું કરવું પડે. ભાઈ કેટલું ફાઇનલ કરી નાખશે. તારે કરવું પડે. ક્યાં મોટું તો ખાઈ જાઓ. ખાઈ ચાલે એ માંગડીએ કોઈ થોડો એમ પણ જો ઇન્દુબા બધા એ ભાઈ પછી બસ ઇન્દુબા લ્યો. જ્યોતિભાઈ ને તો સોરી ભાઈ મીઠું મોઢું કરી લ્યો થોડું. તમને શરદીમાં ધ્યાનમાં રાખીએ અને આપણે એટલું આપીએ છીએ, વધારે નથી આપવું. થેન્ક યુ થેન્ક યુ. જો ભાઈ કેક ની હાલત તમે જોવો કરી નાખી છે. લ્યો મોટા ભાઈ ઊભા થાવ ઊભા થાવ. ઊભી થાવ ને તો રાજીપો છે ને. રાજીપો મજા આવી ને? તને માતાજી ખૂબ આમાં લાભ દે. બસ એવા આશીર્વાદ આપો. આગળ રાખે માતાજી. બસ આશીર્વાદ આપો. કયો ફોલો કરી દેજો બધા. ફોલો કયો તો હા ફોલો કરી દેજો. પોલો પોલો હા એમ નહીં ફોલો કરી દેજો એમ. ફોલો ફોલો મમ્મી. હા કા ફોલો સબસ્ક્રાઇબ એવું ન આવડે. એ જોજો વિડીયો એમ કહી દો ને ખાલી. વિડિયો જોતા રહેજો એમ કયો. અમારા યુગભાઈ ને છે ને મોઢામાં લાળ ટપકે તમારે વાહો વાય છે. મોટા ભાઈ સાકી છે જો. મોટા ફૂન સખાડું લ્યો. મને સખાડી. તમારા નણંદ થાય મીઠું મોઢું કરાવો. હા
તમને માતાજી હારું કરી નાખે બસ. માતાજી લાભ દે હવે હું તો ઉપર ગયા દેવડી છું ના ના કાંઈ ન થાય એવું ન બોલો. અને તમે બધાય તમને વિડીયોમાં જોવે છે હા તો બધાયને જય માતાજી. જય માતા મમ્મી બસ હવે બહુ કેક વધી ગઈ છે. છે અને મિત્રો આ છે ને કઈક બંગડી જેવું છે શું છે શું છે આ કડા જેવું છે કઈક હાથમાં પહેરવાનું ખોરલ નથી ને? ખાવાનું એવું કઈક છે એવું હોય મમ્મી બસ હવે બહુ વધી ગઈ છે. તમને છોકરાઓને હજમ થઈ જાય બસ હવે બહુ કેક ખવાય છે. થેન્ક યુ બધાને કે એટલો ફાઈવ અને પોગાડી દીધા. હજી આપણે 10K સુધી પૂગવાનું છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ચાલુ રાખજો. પાછું આવું સેલિબ્રેશન શરૂ કરશું એટલે 10K સુધી પોગાડી. ક્યાં હે ये केक ही इसको बोलते हैं. લ્યો લ્યો પપ્પા. હા તમારા જમાનામાં આવું કઈ હતું પપ્પા કેક કે એવું કઈ માખણ દેતા માખણ દેતા ને એટલે અટાણે આવું બધું કેક ને આવું બધું આવી ગયું છે. અને આપણે જમાનાને દેખાડવા પ્રમાણે છે ને રહેવું પડે આમ. એટલે રહી તો સહી હવે ક્યાં ના પડી. હા તો આશીર્વાદ આપી દો. અને પૈગે લાગવાનું મોટા ફોઈ નહીં હજી આ હું આમ જો પૈસા લાંબા કર. ના 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 નહીં 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 આશીર્વાદ આશીર્વાદ જોઈ તમારા. નહીં નહીં આમ જો તો ખુશાલી કહેવાય પણ તમારું કાંઈ નથી જોતું. ના ના આશીર્વાદ આપો આશીર્વાદ. શેફ દાવ ન હોય તો પસ્તું દે છે લખપતિ થઈ જાય પછી હા થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો અને મારા પપ્પાના વિડીયો જોતા રહેજો. મિત્રો મેં નહોતું વિચાર્યું કે આટલો બધો સપોર્ટ મળશે અને આજે આગળ સપોર્ટ આપતા રહેજો એવી તમારી પાસે આશા છે. અને આ જો થેન્ક યુ કરીને પપ્પાનું હાવ ખેદન મેદન કરી નાખ્યું. 5K નું હાવ વીખી નાખ્યું ભાઈ. અમારે બહાદુરભાઈનો દિવ્ય છે અને અમારે વલ્કુભાઈનો વેદ છે. હવે એને બેને આપણે કેક ખવડાવશું. એમાં હું થયું કે ઓચિંતાનું સેલિબ્રેશન નું નક્કી કર્યું નકર તો બધા છોકરાઓને કેક ખાવા બોલાવી લે. હા, આ અચાનક તમે લઈ અચાનક નક્કી કર્યું. લ્યો મોટા ભાઈ તું ને આ નાનો ભાઈ છે અને અમારો લાઈટકો ભાઈ છે. કરી દેજો અને લાઈક કરી દેજો. સારો મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ અને આશા છે કે તમને પસંદ આવ્યો હોય છે. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.